વિડીયોમાં આપણે બે ટ્રેલર વિશે વાત કરવાની છે. 6 સપ્ટેમ્બરના રોજ બે ગુજરાતી ફિલ્મો આવે છે. સિરિયસ વર્સિસ કોમેડી છે. ઉડન છું અને હાહાકાર. ઉડન છું ફિલ્મ છે એ આમ સિરિયસ ટાઈપની ફિલ્મ છે અને હાહાકાર છે એ ફક્ત ને ફક્ત કોમેડી જ છે. પણ બંને ફિલ્મોમાં જે સિરિયસ છે એમાં તડકો કોમેડીનો મારેલો છે અને જે કોમેડી છે એમાં તડકો સિરિયસનેસનો મારેલો છે. ચાલો ડિટેલમાં આપણે વાત કરી લઈએ. કાસ્ટ વિશે તો આપણે ટીઝર રિવ્યુમાં ઓલરેડી વાત કરેલી છે, પણ ટ્રેલર કેવા લાગ્યા બંનેના તો જો સીધી અને દેશી ભાષામાં તમને કહું, હકીકતમાં બંનેના ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે. બંને ફિલ્મના ટ્રેલર છે એ મને પર્સનલી ઇમ્પ્રેસ કરે છે અને એમાં પણ જો તમે મને પૂછો કે ભાઈ ઉડન છું અને હાહાકારમાંથી કયું ટ્રેલર તમને ઇમ્પ્રેસ કરે છે, તો હું ઉડન છુંને કહીશ. ફિલ્મ ભલે કોમેડી નથી પણ લવ સ્ટોરી છે અને આ પાછી લવ સ્ટોરી કેવી છે ખબર છે? વેવાઈ અને વેવાણની લવ સ્ટોરી કહી શકાય. હવે આ વેવાઈ અને વેવાણની લવ સ્ટોરીને એક કોમેડી પ્રકારમાં પણ જો કન્વર્ટ કરીને સ્ટોરી બનાવે, અને હમણાં કંઈક હકીકતમાં ન્યૂઝ પણ આવેલા લગભગ 1 વર્ષ કે 2 વર્ષ પહેલાં કે વેવાઈ અને વેવાણ ભાગી ગયા, આ ટાઈપના ન્યૂઝ હતા. પણ એટલે એને આને આ કેસને કંઈ લેવા દેવા નથી, પણ આ ફક્ત એ રીતની સ્ટોરી લખેલી છે. જૂનો પ્રેમ જ્યારે સામે આવે ને અને પછી શું થાય ને એ બધું આપણને આ ફિલ્મમાં જોવા મળશે. છોકરો અને છોકરી છે બંને આમ અરેન્જ મેરેજ ટાઈપનું તમે કહી શકો. બંનેના જે છોકરી છે એના પિતા છે અને જે છોકરો છે એની માતા છે. તો અરેન્જ મેરેજ જેવું થાય છે અને જોણ થાય છે અને છોકરો છે એના મમ્મી અને છોકરીના પપ્પા એ બંને પહેલી વાર જ્યારે મળે છે ત્યારે ઓળખાણ નીકળે છે જૂની. અને કઈ રીતની ઓળખાણ નીકળે છે તો આપણે ટ્રેલરમાં જોયું જ, આપણને ખબર જ છે. હવે આ લવ સ્ટોરીનો અંત કઈ રીતનો આવશે એ આપણે જોવાનું છે. ટ્રેલરના અંતમાં ડાયલોગ પણ એક છે કે વેવાઈ અને વેવાણ ભાગી ગયા, પણ હું શ્યોર છું કે ભાગી નથી ગયા, પણ એ કંઈક ને કંઈક એમાં પછી જે મને એવું લાગે છે કે થોડો મોનોલોગ જેવું પણ કદાચ ક્લાઇમેક્સમાં હશે. સંબંધો વિશે વાત પણ કરશે દેવેન ભોજાણી, એની પાસે કંઈક સારા એવા ડાયલોગ હશે અંતમાં ક્લાઇમેક્સમાં. તો એ બધું આપણે જોવાનું છે. અને સાથે સાથે આરોહી પટેલ છે એટલે થોડો થોડો કોમેડીનો તડકો એની પાસે કોમેડીના પંચ હશે. જે આરજવ ત્રિવેદી છે એની કરતાં પણ આરોહી પાસે કોમેડીના પંચ હશે એવું મને અત્યારે લાગે છે અને ટ્રેલરમાં પણ દેખાય જ છે. ટ્રીટમેન્ટ ટ્રેલરની ખૂબ સારી છે. મ્યુઝિકમાં અત્યારે આપણને જે એક બેકગ્રાઉન્ડમાં સંભળાય છે ગીત, ઇમ્પ્રેસ કરે છે. પ્રોડક્શન વેલ્યુ આપણે ટીઝરમાં જ વાત કરેલી, જબરજસ્ત છે. કાસ્ટિંગ સુપર થયું છે. કાસ્ટિંગ મેં તમને ટીઝરમાં પણ કીધું હતું કે આરોહી અને આરજવની જોડી જ્યારે પોસ્ટર આવ્યું ત્યારે મને એમ થયું હતું કે ભાઈ આ બધું શું છે, પણ ટીઝર આવ્યું ત્યારે એમ થયું કે નહીં, પરફેક્ટ છે. અને ટ્રેલરમાં પણ જોતા લાગે છે કે નહીં, જામે છે. એટલે કાસ્ટિંગ જબરજસ્ત થયું છે. તો ઇન શોર્ટ ઓવરઓલ ઉડન છુનું ટ્રેલર છે એ ઇમ્પ્રેસ કરે છે. હવે વાત આવીએ કોમેડી તરફ, એટલે કે હાહાકાર. હાહાકારનું ટ્રેલર પણ ઇમ્પ્રેસ તો કરે જ છે. એટલે ક્લેશ જામવાનો છે 6 તારીખે, એ વાત પાકી છે. કોમેડી ફિલ્મ છે. બે મિત્રો છે, એ મહેનત મજૂરી કરે છે, ધંધો બંધો કે નથી પણ કામ કરે છે. પણ આડકતરી રીતે શોર્ટમાં પૈસા કઈ રીતે કમાવવા, એના મગજમાં એક ખુરાફાતી આઈડિયા આવે છે. હવે એ આઈડિયાને પછી કઈ રીતે પ્લાનિંગ કરશે, પ્લોટિંગ કરશે, પછી આઈડિયાને એક્ઝિક્યુટ કરશે અને પછી ક્યાં ફસાશે અને અંત શું આવશે એ જોવાનું છે. પણ આખી કોમેડી સિચ્યુએશનમાં આપણને ટ્રેલરમાં એક સીન બતાવેલો છે કે બંને મિત્રોની સંબંધમાં તિરાડ પણ પડે છે. તો એ શેના કારણે પડે છે અને પછી આગળ શું થશે. એટલે કોમેડી છે એમાં સિરિયસનેસનો તડકો મારેલો છે, આપણે જેમ આગળ વાત કરીને એમ. એટલે આ જોડીને આપણે કરશનદાસ અને પે યુઝમાં આપણે જોઈ હતી, કરશનદાસ પે એન્ડ યુઝમાં. એટલે આ જોડીએ જમાવટ કરેલી. એના પછી એક વેબ સિરીઝમાં પણ આપણે આ જોડીને જોઈ હતી, ત્યારે પણ ઇમ્પ્રેસ કરેલા. એટલે ટ્રેલરમાં અત્યારે આ ફિલ્મમાં ઇમ્પ્રેસ કરશે એવું લાગે છે ટ્રેલર પરથી. તો પછી અમદાવાદની બેનની એન્ટ્રી થાય. એની પાસે ટ્રેલરમાં તો કોઈ ડાયલોગ નથી, પણ એનો જે વિડીયોમાં જ્યારે શરૂઆત કરે છે ત્યારે જેનો ડાયલોગ છે કે ભાઈ શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે, નહીંતર ધબડકો, અત્યારે એક જ લાઈન એની પાસે ટ્રેલરમાં છે. એટલે વધારે તો આપણે એની વિશે અત્યારે નહીં બોલી શકીએ. ફિલ્મ આવે પછી ખબર પડે કે એની એક્ટિંગ, એનું કામ કઈ પ્રકારનું છે, ડાયલોગ ડિલિવરી ફિલ્મમાં કઈ પ્રકારની છે. વિડીયોમાં તો ઇમ્પ્રેસ કરે છે. ફિલ્મમાં કઈ લેવલનું કામ છે, કયા લેવલની કોમેડી એની પાસે છે, કેવું કામ કરે છે. એક બીજી ફિલ્મમાં પણ એ આપણને જોવા મળશે, ફ્રેન્ડો નામની ફિલ્મમાં. તો અત્યારે તેની પાસે 2 ફિલ્મ છે. તો હાહાકાર છે એ ફક્ત કોમેડી છે. ડબલ મિનિંગ ડાયલોગ પણ આપણને સંભળાય છે હાહાકારમાં. એટલે ફેમિલી સાથે જોવું ના જોવું એ તો હવે એક ક્વેશ્ચન માર્ક જેવું થઈ ગયું આમાં. કારણ કે 2 ડાયલોગ આમાં છે. કોમેડી કરાવવા માટે ડબલ મિનિંગનો ઉપયોગ કરવો પડે છે, એ થોડી અઘરી વસ્તુ છે.
એ થવું ન જોઈએ. ગુજરાતીમાં તો નો જ થવું છે, એ બોલિવૂડમાં ભલે થાય, પણ અત્યારે 2 ડાયલોગ સંભળાય છે ડબલ મિનિંગ. આશા કરીએ કે ફિલ્મમાં વધારે પડતા ડાયલોગ ડબલ મિનિંગ ના હોય, નકર પછી કારણ કે ગુજરાતી ઓડિયન્સ છે, ફેમિલી ઓડિયન્સ છે ને, તો ડબલ મિનિંગ હશે તો પછી પ્રોબ્લેમ થશે. એટલે અત્યારે તો સંભળાય છે, જે નહોતા, મને એવું લાગે છે કે ન હોવું જોઈએ. ઓવરઓલ બંને ટ્રેલર સારા છે, ઇમ્પ્રેસ કરે છે. હવે તમે મને જણાવો કે તમને કયું ટ્રેલર વધારે ઇમ્પ્રેસ કરે છે, ઉડનચુનું કે પછી હાહાકારનું? ઉડનચુને સંબંધો અને પ્રેમને કેન્દ્રમાં રાખીને સ્ટોરી લખાયેલી છે, એટલે થોડું એ છે, સમજવાનું છે, થોડું સંબંધો વિશે જાણકારી, મેસેજ, સમજણવાળા, ટૂંકમાં સમજણવાળી ફિલ્મ તમારે જોવાની થાય ને તો ઉડનચું લાગે છે. અને કોમેડીને ધ્યાનમાં રાખીને જે હાહાકાર લખાયેલી છે. તમારો મત મને જણાવી દો, વધારે આપણે પછી ફિલ્મો આવે ત્યારે બોલશું. ધન્યવાદ.